હું નનકી હતી ત્યારે મારા બાપુ કહેતા કે બેટા એક શીખવું જોઈએ જરૂર. હું નનકી હતી તે બહુ કીધા ત્યારે મારા બાપુએ મને એક દિવસ કીધું કે કોઈ પણ લાકડી મારે તો એને લાકડી ન મારવી જોઈએ, પણ એ ગામ જમાડતો હોય તો બીજી વાર ગામ જમાડવાનો ગુણ રખાય. તો આપણું કોઈ બીજાને બગાડી નાખ્યું હોય તો એનો બગાડવા આપણે તૈયાર થવું ન જોઈએ. સારણ ક્ષમાશીલ હતો, સારણ હાજો હતો, સારણ સત્યવાદી હતો, સારણ સત્યની ઉપાસના કરતો. સારણને ઘીરે અનેક જોગમાયા દિવ્ય શક્તિ જન્મતી હતી. જો દારૂ પીધો હોત તો ત્યાં આવડ ન જન્મે, જો એને માંસાહાર પીધો હોત તો ત્યાં ખોડિયાર ન જન્મે, જો એને બીજા તરફ ઈર્ષા ભાવ રાખ્યો તો ત્યાં વરવડી જેવી મહાન અન્નપૂર્ણાઓ ન જન્મે. તો સારણ કેવો હોય કે પેલા તો પોતાનું અંતસ્કરણ શુદ્ધ કરે. અંતસ્કરણ શુદ્ધ કરવાથી જ અજવાળું થાય. તો સારણ એવો હોય કે ગંગાજીના નીર જેવો પવિત્ર હોય. એ જ સારણ બની શકે. એ જ સત્ય સારણ છે. એ ખરો સારણ સત્યનો ઉપાસક છે. એ જ દેવ છે. જે બીજાની નિંદા કરે, બીજાની નિંદા કરી અને પોતાની ભાષા बढ़ાવે એ દેવ નથી, એ તો દૈત છે. એ એની સરસ્વતીને